અમિત પટેલ છે. મને અમારા એક ફેમિલી ડૉક્ટરને બતાવ્યું. મને અહીંયા જે નીચેવાળો ભાગ હોય લેફ્ટ ગ્રોઇનમાં મને પેઇન થતું હતું અને મેં અમારા જસ્ટ જે ફેમિલી ડૉક્ટર છે એમને બતાવ્યું. તો એમને મને સોનોગ્રાફી કરવાનું કીધું અને હર્નિયાનો પ્રોબ્લેમ હોય એવું મને જણાવ્યું એમને. એટલે મેં સોનોગ્રાફી રિપોર્ટ કરાવ્યો અને પછી અમારા જે ડૉક્ટર હતા જે ફેમિલી એમને મેં બતાવ્યો રિપોર્ટ. તો એમને કીધું કે હા હર્નિયાનો પ્રોબ્લેમ છે તમને. પછી પપ્પાના એક ફ્રેન્ડ છે ડૉક્ટર, એમને સજેસ્ટ કર્યું કે કાઇઝન હોસ્પિટલમાં તમે સર્જરી કરાવો અને હર્ષદભાઈ સોની સર જે છે એમના સાથે તમે સર્જરી કરાવો. એટલે આપણે નેક્સ્ટ ડે મેં અપોઇન્ટમેન્ટ લીધી સર સાથે. સરે અપોઇન્ટમેન્ટ કરી મને જોયું એમને, તો એમને આઈડિયા આવી ગયો કે હર્નિયાનો પ્રોબ્લેમ છે. તો હર્નિયાનો કોઈ ઈલાજ નથી એની સર્જરી સિવાય, દવાથી ઠીક થાય એમ નથી. તો સરે કીધું કે આવી રીતનું ડાબી બાજુ તમને 14-15 mm હોલ છે અને રાઈટ સાઈડ છે તમને 8-9 mm હોલ છે. તો એની સર્જરી તમારે કરાવવી પડશે. સર્જરી કરી સરે, એકદમ ઓલ વેલ છે. સર બી એકદમ ગુડ નેચર છે સરનો, એકદમ સારા છે. પ્લસ હોસ્પિટલ બી એકદમ હાઇજેનિક છે, બધો જ સ્ટાફ સારો છે, કન્વર્ઝેશન સ્કિલ એકદમ સારી છે બધાની, અને ટાઈમ ટુ ટાઈમ બધું જ જે ફૂડ હોય ઓપરેશન પછી એ બી મળી રહે છે અને બધું જ ઓલ વેલ છે બધું જ. થેન્ક યુ હર્ષદ સોની સર એન્ડ થેન્ક યુ કાઇઝન હોસ્પિટલ.